જે 150 ફૂટની ઊંચાઈ છે આ ઉગવા જવા માટે એક જ ગેટ છે। અમે લોકો ગેટની અંદર આવ્યા એટલે જમણી સાઈડ ખાસ બે મૂર્તિ છે। પેલું મંદિર છે હનુમાન જતીનું, બાજુમાં છે ગજાનન ગણેશ। આ કિલ્લાની અંદર જે છેલ્લો રાજા તો હિન્દુમાં રામ મંડલિક રાજા, એને લેવા માટે રામ મંડલિક રાજાએ બે મૂર્તિની સ્થાપના કરાવી। 1470ની સાલમાં 550 વર્ષ જૂની બે મૂર્તિના દર્શન કર્યા બાદ આગળ કિલ્લાનો મેન ગેટ, આ ઉભા જવા માટે એક જ ગેટ। અને ખ્યાલ હોય તો ગુજરાત પાટણનો રાજા કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ। આ કિલ્લાની રાણી હતી રાણક દેવી। એમને લેવા માટે 12 વર્ષ સુધી તે કિલ્લાના મુખ્ય મેન ગેટ દરવાજા બનતા। આપણામાં ગુજરાત કાઠિયાવાડમાં મશહૂર કહેવત છે, ઘર ફૂટે ને ઘર જાય। આ કિલ્લાનો રાજા તો રાખીંગાર, એમના સગા બે ભાણેજ હતા દેશના વિસર। બે ભાણેજ અનાજ લેવા બહેણી જાય, બે સિદ્ધરાજ જોડે મળી જાય। સિદ્ધરાજ એટલી હાલત કે જુનાગઢની રાજગાદી તમારી એટલે જુનાગઢનું રાજપાટ તમારું। ખાલી કિલ્લાની રાણક દેવી જમારી બે ભાણિયા ગાદીની લાલચમાં લલચાય, પગા મામા સાથે દગો કરે। જનાટની બદલે જે સિદ્ધરાજનું લશ્કર ભરે, એક પછી એક કોટ આવે, છેલ્લી કોટમાં હલચલ થાય। જ્યાં બે ચોકીદારો બેસતા દૂધને અમે, બે ચોકીદારોને વિચાર આવે કે જો ભાલું મારશું અનાજ હશે તો અનાજની ઢગલી થાય, અને લોહી હશે તો લોહીની ઢગલી થાય। ભાલું માર્યું, લોહીની ઢગલી થાય, ત્યાંથી યુદ્ધ ચાલુ છે। એ વખતે ગુજરાત પાટણનો રાજા સિદ્ધરાજ જયસિંહ આ કિલ્લો જીતવા માટે જશું। આ વખતે આપણું સૈન્ય કિલ્લો જીતવા માટે નહીં, કિલ્લો જોવા માટે જાય। આ બાજુ છે માં ખોડિયારનું મંદિર, આ બાજુ છે માં વરુડીનું મંદિર।